બોલીએ મોગલ માતની। બેસી જાઓ। આરતીને બસ 10 મિનિટની વાર છે, પણ અત્યારે ગરમીનો બહુ માહોલ છે અને જે આપણે કહેતા હોય માવઠું કહેતા હોય કે વરસાદ કહેતા હોય, પણ અહીંયાના સમય આવે અને થાય। પણ એક ધ્યાન રાખજો, 18 વરાળ બને એટલું પાણી પીજો, પાણી ઉપર વધારે જોર રાખજો। અને અત્યારે ગરમીનો માહોલ બહુ છે, ભાઈ નીચે બેસી જાઓ। ગરમીનો માહોલ બહુ છે, અતિ છે એમ, એટલે બને એટલું પાણી પીવો। અને આ વાવાઝોડું ભલે બરોબર છે, સરકારે એનું નામ પાડ્યું છે, આને વાવેળ કહેવાય, દેશી ભાષામાં વાવેળ। અંધી હાથ અંધીઓ ચડતી। હવે આપણે પગરખાનું નામ આવી ગયું છે વાવાઝોડું। જોડું એટલે પગરખું। એમ આપણે આ સમયે થાય બેટા વરસાદ, કારણ કે સક્રિય થાય 70-80 હોની ઝડપ થાય તો જ આ વસ્તુ બને, નકર બને નહીં, કારણ કે તોફાન હોય તો જ આ થાય। એમ આ બધી ઈશ્વરની ગતિ છે। હવામાન માળા બરોબર કે છે, બિચારા એની રીતે સાચા છે, પણ આપણે આપણી સેફટીમાં રહેવું। આપણે કોઈ આવા કાચા મકાન હોય તો બહુ ભ્રોહો ન કરવો ખાસ કરી। અને બીજી વાત, જે સરકાર તમને નિયમ સમજાવે છે આ વાવાઝોડાના, તો એનું પાલન કરજો, સાવચેતી। કારણ અણીનો સૂક્યો માણા 100 વર્ષ જીવે, એમ જાગૃતતા રાખો। બીજી વાત, બહાર ગામ જાઓ કે ગમે ત્યાં જાઓ તો આજુબાજુમાં ભલામણ કરો। હમણે 2-3 દી પહેલા ગાંધીધામમાં ઓલા, જોકે હાચા બાવાજી કોઈના ઘરે જ ન જાય, હાચો સંત ક્યાંય બહાર જ ન નીકળે। આજે ઘરે ઘરે ભાટકે છે ને, એ સમજી લેજો આ ડુપ્લિકેટ છે, એનાથી સાવધાન, ધ્યાન રાખજો। સંત હાચો ક્યાંય ન ભાટકે કોઈની। હા, સંત જાય, સમાજનું કામ હોય, કોઈ અને હરિભક્ત હોય તો અહીંયા જાય, પણ આ ઘરે ઘરે ભાટકે છે ને, એ ધ્યાન રાખજો, આ શેતાનો છે, એનાથી સાવધાન રહેજો। હમણાં ગાંધીધામમાં કોકનો, જેને હું એને ટકો કહું છું, ટકો કરી નાખ્યો હતો, 4-5 દી થયા। એ કે તમારા હોના લાવો ને ગરાણા લાવો ને પાણીમાં બોલો ને ડબલ થઈ જાય, નોંધ દઈ દીધા। સમજી ગયા ને? જોકે યોદ્ધાનું કામ બહુ સારું છે। હા, વાહ તોડી નાખ્યા એટલે માની ગયા અને ગરાણું પણ આપી દીધું, એમ મેં વાત સમજી છે। તો આવા માણસથી સાવધાન। આ 2-4 દીનો બનાવ છે, એટલે આવા કોઈ માણસ આવે તો સાવધાની રાખો ખાસ। પછી આપ શકો નાખો, અમારું ધ્યાન ન રાખે, તમારા જ આંડલા ફૂટી ગયા છે, ધ્યાન દો બાપ। તો આવા અજાણા માણસ ઘરે આવે તો બહાર રાખો, સાવધાની રાખો, એને અંદર ન આવવા દો, કારણ કે તમારું ઘર 1 સેકન્ડમાં લૂંટીને વ્યા જશે। જરીક સમજો બાપ। ગમે ત્યાં બહાર ગામ જાઓ તો યોદ્ધાને જાણ કરો, જેથી એને પેટ્રોલિંગમાં સરળતા રહે। હવે તમારા આંડલા ફૂટી ગયા ને અમારું ધ્યાન ન રાખ્યું, લૂંટાઈ પર લૂંટાઈ કે ક્યાં તમારો ટેકો લીધો છે, પણ જાણ કરો। એમ આ ખાસ આદેશ છે બાપુનો। કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં ઓછી આવવા દો। અત્યારે બનાવ બહુ બની રહ્યા છે, કારણ કે એ જાતની રાસણ આવે છે, ખોલોરોકોર ભાઈ, માણા બે હોશ કરી નાખે છે અને ઘર લૂંટીને વ્યા જાય છે। એટલે આવાથી સાવધાન। સાચો સંત ક્યાંય બહાર જ ન નીકળે બાપ। જાય કોઈ પ્રસંગ છે, કોઈ સમાજના કામ હોય તો જાય, કે ઘરે ઘરે ન ભટકે। આજે આ છે ડુપ્લિકેટ અમુક ઘરે ઘરે માંડ્યા છે, ભટકવા નથી, સાવધાન રહેજો। એટલે થોડીક જાગૃતતા રાખો। શંકાપદ માણા લાગે તો નજીકના યોદ્ધાને જાણ કરો। શંકાપદ વાહન લાગે, માણસ લાગે, કોઈ પણ તો નજીકમાં જાણ કરો, કારણ કે તમારી એક બેદરકારી હજારો માણસને જીવના જોખમ નાખી દે છે। સીમાડામાં હોય, તમે કામ કરતા હોય, મજૂરી કરતા હોય, નોકરી કરતા હોય, અજાણું વાહન કે માણસ હલચલ લાગે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો બાપ। પણ થોડીક જાગૃતતા લાવો। એક બાપુનો તમને આદેશ છે બાપ,
ગરમીનો માહોલ બહુ છે. બને ત્યાં સુધી તમારી બારીઓ છે એને બંધ રાખવી વાવાઝોડાની. કાચા મકાન હોય તો ભરોહો ન રાખવો. ઝાડ હેઠે ઊભું ન રહેવું. વાયર નીચે ઊભી ન રાખવી ગાડી. આ તે ખાસ ધ્યાન રાખજો. એમ બને એટલું પટમાં ઊભું રહેવું, જેથી માણે કીધા છે ને ભાઈ કે અણીનો સૂકો હો વરસ જીવે. એમ ધ્યાન રાખો બાપ. કાચું કોઈ મકાન હોય તો ભરોહો ન કરવો. એકોર વી જવું, ગમે પાડ હોય નહીં આવી જવું. પતરાવાળું મકાન હોય તો એને ઢાંકીને હરખા રાખો બાપ. એમ બાપુનો આદેશ છે. વાયરની લેન નીકળતી નહીં નીચે ઊભું ન રહેવું કે ખાટલા લઈને રાતનું ઊભું નહીં. આવા બહુ બનાવ બની રહ્યા છે. થોડીક જાગૃતતા લાવો. અને કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જાશો નહીં. તમને કરેલું છે ને મૂકેલું છે ને માતાજી નડે પિતા એ બધું મને દઈ દેજો. પણ કોઈ આવી કોઈ અંધશ્રદ્ધામાં ન દાશો બાપ. હિંમત એની કિંમત છે. પૈસો છે તમને કામ આવશે. અને દાન કરો તો વસ્ત્રનું દાન કરો. કોઈને અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો, કોઈને ફીના આપો, મોટું પુણ્ય છે. પણ દાન કરીને કોઈ દી વાગશો નહીં, એ બહુ પાપ છે. બને એટલું અન્નદાન કરો, વસ્ત્ર દાન કરો. કોઈ ધામે જવાની જરૂર નથી તમારે, એટલું પુણ્ય છે. પણ દાન કરીને કોઈ દી વાગશો નહીં. તો હવે આરતીનો સમય થઈ ગયો છે. બસ આટલું 5 જ મિનિટમાં આરતી શરૂ થાય છે બાપ. બોલીએ મોગલ માતની.